નમસ્કાર મિત્રો, આજે 4 તારીખ 11 અને શનિવાર 1000 વર્ષ સુધી જે તપ અને ધ્યાન કરી અને જે પુણ્ય પ્રાપ્ત થાય તે આ 11ના માધ્યમથી પ્રાપ્ત થાય છે. હજારો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ તેમાં જે કાંઈ દાન પુણ્ય કરવામાં આવે તેના સમાનનું દાન પુણ્યનું ફળ આ વરુથીની એકાદશીમાંથી પ્રાપ્ત થાય છે. આજના દિવસે એકાદશીનું ઘણું બધું વિશેષ મહત્ત્વ બતાવેલું છે. પાપ રોગમાંથી મુક્તિ અને દરેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરનાર, સૌભાગ્યની વૃદ્ધિ કરનાર આ એકાદશીનું મહત્ત્વ બતાવેલું છે. આ વ્રતનું પૂજન માધ્યમ કરવાથી, યજન કરવાથી, જપ અને સ્મરણ કરવાથી અને પછી દાન કરવાથી, બ્રાહ્મણને દાન જે કાંઈ પણ શક્તિ પ્રમાણે આપણી સક્ષમતા હોય તે પ્રમાણેનું બ્રાહ્મણને આ વરુથની એકાદશીમાં દાન કરવાનું કીધેલું છે. વસ્ત્રથી સક્ષમ હોય, ધનથી સક્ષમ હોય અથવા અન્નથી સક્ષમ હોય તો તે પ્રમાણેનું દાન બતાવેલું છે. નમસ્કાર.